सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना। करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः। ज्ञानं कर्म च कर्ता च त्रिदैव गुणभेदतः। प्रोच्यते गुणसंख्याने यथावच्छृणुतान्यपि। सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते। अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्। पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान् पृथग्विधम्।
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृष्णवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् अरागद्वेषतकृतम् अफलप्रेप्सुना कर्म यत्तत्सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजस परिकीर्तितः। ગીતાજી એ જીવન સાથે જોડવાની વિદ્યા છે અને એના માટે ભગવાન 16મા અધ્યાયથી અંતિમ ઉપદેશ કે જે ખૂબ મહત્વનો ઉપદેશ છે તે આપે છે અને એના માટે ભગવાને 3 ગુણમાં એક એક વિષયને વિભાજન કરી અને ખૂબ વિસ્તારથી દરેક જીવોને સમજાવે છે. મનુષ્ય માત્રને સમજાવે છે કારણ કે આ ઉપદેશ ઉપર અધિકાર તો મનુષ્યનો છે. તો એવી આ દુર્લભ વિદ્યા ભગવાન જાણે કે દરેકને સમજાવતા હોય એમ કે છે કે સાત્વિકો ભવ. આ બધાનું તાત્પર્ય અર્થ એ જ છે સાત્વિક બનો. સાત્વિક બનો કે સાથે સાથે સાત્વિક એટલે કોને સાત્વિક કહેવાય એનું પણ એક એક વિષયમાં વિસ્તારથી નિરૂપણ કરે છે. અને અહીંયા ભગવાને 3 વિષય માટે આ પ્રતિજ્ઞા કરેલી જે આપણે 18મા શ્લોકથી દર વખતે પાઠ કરીએ છીએ. તો ત્યાંથી ભગવાને પ્રતિજ્ઞા કરેલી કે આ 3 વિષય હું તને સમજાવીશ અને એમાં જ્ઞાન, કર્મ અને કર્તા. તો દરેક કર્મ ઉપર જ્ઞાનનો પ્રભાવ પડે છે. જ્ઞાન એટલે સમજદારી. જેવા પ્રકારનું જ્ઞાન, જેવી સમજદારી એવું જ કર્મ થશે અને એવો જ એક કર્તા કહેવાશે. એટલે મુખ્ય તો સાત્વિક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય સાત્વિક જ્ઞાનમાં જોયું અભેદ દર્શન, એકત્વનું દર્શન. નિરંતર પહેલા એ કરવાનો પ્રયત્ન કરશો
કરશું પછી આ બધું તો સહજતાથી થઈ જશે. કર્મ પણ સાત્વિક થશે, કરતા પણ સાત્વિક બનશે. એટલે કરવાનું એ છે કે માત્ર વિચારની, હે ને, નહીં તો કહેશે ઊંચા વિચાર ને નિકૃષ્ટ જીવન. આપણી તકલીફ શું છે કે શાસ્ત્રની વાતો સાંભળતા સાંભળતા વિચારો તો ખૂબ ઊંચા કરીએ છીએ. કદાચ ચર્ચા કરવાની હોય તો શાસ્ત્રીય ચર્ચા આપણે કરી શકીએ, પણ શાસ્ત્રની ચર્ચા કરે ને મન નિર્બળ હોય, હે ને, આવું બને છે. એનો અર્થ કે શાસ્ત્રની વાતને શાસ્ત્રમાં જ રાખી જીવન સુધી પહોંચી જ નહીં. એટલા બધા શ્લોકો આપણે ગયા વખતે જોયું હતું, અરીસો બતાવે છે, એને કે હું કોણ છું, ક્યાં છું અને કેવા બનવાનું છે. તો નિરંતર પોતાની અંદર જોવાનું છે, કારણ કે કર્મથી જ જીવન ભરેલું છે. અને કર્મ આપણે જે કરીએ છીએ એ ખરેખર કેટલું મહાન ફળ આપી શકે એમ છે. આપણે સામાન્ય તુચ્છ ફળ લઈ અને સંતોષ મેળવી લઈએ છીએ, પણ એ કર્મનું પ્રયોજન, ભગવાને કર્મ બનાવ્યા, એની પાછળનું પ્રયોજન ખૂબ વિશાળ ઉદાત્ત છે, દિવ્ય પ્રયોજન છે. અને એ છે ભગવત પ્રાપ્તિ સુધી પહોંચાડી શકે. કરાવી ન શકે પ્રાપ્તિ, જ્ઞાનથી જ ભગવત પ્રાપ્તિ થાય, પણ ત્યાં સુધી પહોંચાડવાનું મોટું કામ કર્મ કરે. અને એના માટે અહીંયા આપણને કર્મ વિશે વિસ્તારથી ભગવાન સમજાવે છે કે માટે એ કર્મને સાધન બનાવો, મારા સુધી પહોંચવા માટેનું સાધન. ક્યાં કર્મ બનશે? સાત્વિક કર્મ. કયો કરતા મારી પ્રાપ્તિ કરશે? સાત્વિક કર્મ. એ બધું જોઈ અને આપણે નિરંતર દરેક વખતે સાત્વિકતાને યાદ કરવાની, કે કેવી રીતે કરવાનું છે. શાસ્ત્રની આજ્ઞા છે એટલે કરવાનું છે. પહેલા તો શું કામ કરીએ છીએ મનમાં સ્પષ્ટતા હોવી છે. કર્તૃત્વની પ્રેરણાથી કરવાનું છે. અને કર્તૃત્વ એટલે શાસ્ત્રની આજ્ઞા, કે આ તારા માટે કર્તૃત્વ છે. તો એ આજ્ઞાથી, મનની આજ્ઞાથી નહીં. આ વારંવાર કહેતી હોવ એનું કારણ છે કે ભગવત કર્મ પણ મનની આજ્ઞાથી થાય છે. તમે બરાબર તટસ્થતાથી જોજો. અને સત્સંગમાં મન કે તો આપણે ગમે પરિસ્થિતિ હશે મૂકીને આવી જઈશું, પણ એક વખત મન ના પાડે તો આપણને અનેક બહાના મળી જશે. કોઈ પણ ભગવત કાર્ય, ભગવત સેવા, પૂજા, સત્સંગ બધું લઈ લ્યો, એને જો બધી વિપરીત પરિસ્થિતિમાં પણ જો પકડ રાખી તો સમજો કે શાસ્ત્રની આજ્ઞાથી ચાલ્યા. પણ જેવી વિપરીત પરિસ્થિતિ બહાર તો બહુ ઓછી હોય છે, અંદરથી જ આવે છે, એને એટલે આ એક વારંવાર ચકાસવાની વસ્તુ છે. કે હમણાં કહેશે કે જગતના કાર્ય તો આપણે સહજતાથી કરી દઈએ છીએ, કારણ ફલ પ્રેમ શું આગળ આવશે. ફળની કામના છે એટલે આપણે પહાડ પર ઓળંગી જઈએ. પણ જ્યાં નિષ્કામ કર્મ આવે ત્યાં મનનું જ ધાર્યું થાય છે. અને ત્યાં સુધી વર્ષોનો સત્સંગ જરૂર કામ કરશે, પુણ્ય આપશે, પણ કોઈક વાર જ્યારે અત્યારે જ નિષ્કામતા જીવનમાં લાવવાનો નિરંતર પ્રયત્ન કરવો પડે. અને નિષ્કામતા ઘરમાં ન આવે, ઘરના પરિવારના સભ્યો સાથે નિષ્કામતા આવી જ ન શકે. કોઈ પરાયાને માટે, ભગવાનને માટે કંઈક કરવું, એમાં જ નિષ્કામતા આવી શકે. તો જેના માટે નિષ્કામ કર્મ જેના જીવનમાં રહેલા છે એ કર્તાને ભગવાને કીધું સાત્વિક કરતા છે. ભગવાન કે મારો હીરો છે, એને મને બહુ અતિ પ્રિય છે. આખો 12મો અધ્યાય એના માટે કહી દીધું, મને અત્યંત પ્રિય છે. કેમ? કારણ કે જગતમાં નિષ્કામતા આવવી અતિશય કઠિન છે. અને આ મારો હીરો કેવો બન્યો? નિષ્કામ. એટલે કે એક વખત પણ પોતાનો સ્વાર્થ વિચારે નહીં, એને ત્યારે એ ભગવત કાર્ય કરી શકે. સાત્વિક કર્મ, ભગવત કાર્યનો અર્થ સાત્વિક કર્મ આ રીતે થઈ શકે. એટલે અહીંયા બતાવે છે કે કર્મ વખતે નિરંતર આ વસ્તુને યાદ રાખવી. કમસે કમ એટલું યાદ રાખવું કે
કર્મ વખતે ભગવાન હાજર છે. એ મારા અંતરને જુએ છે, મારા કર્મને જુએ છે. કારણ કે સૃષ્ટિ કરતા સૃષ્ટિમાં કણે કણમાં વ્યાપ્ત હોય તો મનમાં તો બેઠા જ છે. અંદરના ભાવને જુએ છે અને બહાર અભિવ્યક્તિને જુએ છે. એટલે આપણે પહેલા તો એ પ્રકારે જુઓ તો આસ્તિક બનવું પડે કે એ હંમેશા સતત અવલોકન કરે છે. મારું અવલોકન હું કરું કે નહીં, પણ એ કરે છે. અને એટલે નિરંતર એનું સ્મરણ રહે તો ક્યાંય પણ સ્વાર્થ પ્રવૃત્તિ થશે નહીં. તો અહીંયા એવી રીતે કર્તૃત્વ ચિત્તમાં ધારણ થશે જ નહીં. બધું એનું જ છે, સૃષ્ટિ એની છે, સૃષ્ટિમાં પદાર્થો એના છે, શરીર પણ એણે આપ્યું, શક્તિ પણ એણે આપી. તો મેં ક્યાં કહ્યું? કરનાર કરાવનાર બધું એ છે. પણ એ તત્વને, એ ભગવત તત્વને જે સ્વીકારે નહીં ને, એવી વાર્તા, આવી નાનકડી એવી કથા છે કે કોઈ નાસ્તિક પિતાનો આસ્તિક પુત્ર હતો ને. એટલે નાસ્તિક પિતાની અંદર આવા બધા જ નાસ્તિક લોકો આવી જાય જે એ પ્રકારે કહેતા હોય કે કોઈ કરતું નથી, બધું આપોઆપ થાય છે. ભગવાન ભગવાન જેવું કાંઈ નથી, આપણે જ કરીએ છીએ, મહેનત કરો અને ફળ મેળવો. અથવા તો બીજો કહેશે કે પ્રકૃતિમાં બધું ઓટોમેટિક ચાલે છે. વૈજ્ઞાનિકો ત્યાં સુધી પહોંચે કે બધું ઓટોમેટિક ચાલે છે. જ્યારે આસ્તિક પુત્ર શું સમજતો? બધું ભગવાનની પ્રેરણાથી થાય છે, કરે છે, કરાવે છે ભગવાન ને. એટલે કોઈ વખત પિતાજી સાથે એને આ ચર્ચા કરી, વાત નીકળી એટલે એને કહ્યું કે ભાઈ સૃષ્ટિના રચયિતા છે ભગવાન છે, સૃષ્ટિ બનાવી અને એણે જ આ સૃષ્ટિ બનાવી અને એમાં એ જ બધું કરે છે, કરાવે છે. તો પિતા એક પ્રકારે કે ને અહમવાદી, અહીંયા તો સાત્વિક માટે શું કીધું? અનહમવાદી. પણ પેલો અહમવાદી એણે કહ્યું કે નહીં, આપણે આપણી મહેનતથી કરવાનું, મારી શક્તિથી, મારી ઈચ્છાથી બધું થઈ શકે. એટલે કોઈ ભગવાન કે કોઈ છે નહીં, સૃષ્ટિ એમ જ આવી ગઈ છે. તો કે સારું. એકવાર પિતા રાત્રે સૂતા હતા અને એણે કલર, પીછી અને બધું લઈ પિતાજીની બેડરૂમની દિવાલ ઉપર એક સુંદર મજાનું ચિત્ર દોર્યું. ચિત્ર દોરી અને ત્યાં કલર, પીછી બધું જ મૂકીને એકદમ પાછા ઝડપથી પોતાના રૂમમાં જતા રહ્યા. અને સવારે ઉઠતા આવે પિતાજીનું ધ્યાન ગયું, અરે આ તો બહુ સરસ ચિત્ર બનાવ્યું, કોણે બનાવ્યું? તો બોલાવ્યા એના દીકરાને કે તે બનાવ્યું? કે નહીં, મેં નથી બનાવ્યું. આ રહ્યા આ પીછી ને આ રંગ ને આ કલર બલર પડ્યું છે, એને બનાવી લીધું હશે. કે પીછી કલરમાં બોળાઈ ગઈ હશે અને આમાં એવી રીતના ચિત્ર બની ગયું હશે, મેં નથી બનાવ્યું. પિતા કે એવું બને જ નહીં. કે કોઈ દિવસ કલર, પીછી પોતાની મેળે થોડું ચિત્ર બનાવે, તે જ બનાવ્યું, સાચું બોલ. તો કે હવે સ્વીકારો પેલા કે તો આ સૃષ્ટિ રૂપી ચિત્ર પણ બનાવનારું કોઈ હશે. ઓટોમેટિક આપોઆપ કંઈ ન થાય અને કોઈ બનાવનાર નથી તો ચિત્ર બને પણ નહીં. અને એને જ ઓળખો, એ જ ભગવાન છે. એવી રીતે જ્યારે આપણને આ તત્વ, એ ભગવત તત્વ બોલો, એનું જે કોઈ નામ આપો, એને બ્રહ્મ કયો, પરમાત્મા કયો, ભગવાન કયો, દેવી કયો, પણ કોઈ છે કે જે સતત બધું જ જુએ છે અને મારા કર્મને પણ જુએ છે, મારા ભાવને પણ જુએ છે. માટે ભાવ કેવા બનાવો? સાત્વિક બનાવો. કારણ કે પુરુષાર્થ વિના, પુરુષાર્થથી જ બધું મળે એવું નથી. પુરુષાર્થ વિના પણ એવું ઘણું બધું મળી ગયેલું છે, અથવા થોડા પુરુષાર્થમાં એ ઘણું બધું મળ્યું છે. એનો અર્થ પુરુષાર્થનું કોઈ વિશેષ મહત્વ નથી. પણ આપણે શું કરીએ? મેં કંઈ કર્યું નથી, છતાંય જ્યારે કંઈક સામે આવે તો તરત કે મેં કર્યું. ઓલી સ્થિતિ કેવી? આંગણામાં કેરી પડી અને તરત શું કીધું? આંગણું મારું, એટલે કેરી પણ મારી. એની જેમ મેં કાંઈ કર્યું નથી પણ ફળ મળે ત્યારે તરત શું કહેશે? એ તો મેં કર્યું એટલે ફળ મારું. તો એવા લોકોને માટે ભગવાન કહે છે સાત્વિક બનો. અને સાત્વિક કરતા શું કરે છે?
માત્ર કર્મ પર જ ધ્યાન રાખે છે. કર્મ પૂર્વે સ્પષ્ટતા છે કે કોના માટે કરું છું. ઈશ્વર પ્રીત્યર્થે આ થઈ છે, કર્મ કરું છું, ભગવાન ખુશ થાય. અને કર્મ વખતે કર્મ પર જ ધ્યાન છે, કારણ કે આપણે કરવાનું છે એટલે રોજ રોજ વાગોડવાનું છે ને, કે કર્મ સારી રીતે પૂરું થાય, બસ મારું એટલું જ કામ. સતત આયોજન પૂર્વક કરે, સારામાં સારી રીતે કરે, પૂરી શક્તિથી કરે, પણ નિરંતર એને યાદ છે કે હું કોના માટે કરું છું. અને એવા સાત્વિક કર્તાને અહીંયા કહે છે કે એને ફળ તો મળશે જ, પણ ફળ પર દ્રષ્ટિ નથી. ફળ મળશે, પણ એ ફળ સિદ્ધિ રૂપી હશે કે અસિદ્ધિ, સફળતા કે નિષ્ફળતા, પણ એ દરેકમાં સમત્વ એના ચિત્તમાં ધારણ થયેલું હશે. સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર, એને તો નિર્વિકારનો અર્થ સમતા. ભગવાનને એટલે કે ગીતાના રચયિતા કૃષ્ણને અતિશય પ્રિય શબ્દ છે સમ. કાંઈ યાદ ન રહે તો સમ યાદ રાખો. તમે જુઓ ગીતાજીના, એટલા માટે આખા ગીતાજી કંઠસ્થ હોય. ગીતાજીના શ્લોકોને વારંવાર અવલોકન કરો. મગજમારી આમ જ કરવાની છે, આપણે બહાર બહુ કરીએ, આમાં મગજમારી કરો હે, તો સમ શબ્દ લઈને ચાલો શોધું. શોધવાનું એટલે પછી જાહેરાત નથી કરવાની કે જો હવે મેં શોધી કાઢ્યા આટલા શ્લોકો સમના. એ પાછું પ્રતિષ્ઠા યશનું વાત આવી જશે હે ને. ઘણા લોકો એવું કરતા હોય, પણ એ બીજા માટે નહીં, મારા અભ્યાસ માટે. એનો અર્થ ભગવાનની સમતા ગમે છે ને, કે સમ દુઃખ સુખ ક્ષમી, સુખમ દુઃખમ સુખે સુખમ દુઃખમ. કેટલા બધા શ્લોકો છે. યેશામ સામ્યે સ્થિતમ મનઃ, તો એમાંય સમ શબ્દ છે. ઘણા બધા શ્લોકોને તમે લ્યો, એમાં સમતા વચ્ચે આવી જશે. સમત્વમ યોગ ઉચ્યતે, ભગવાને તો સમતાને યોગ જ કહી દીધું. તો એ પ્રકારે સાત્વિક કરતા આવો બની શકે કે એને દરેક વખતે અસિદ્ધિ અસફળતામાં પણ એને સિદ્ધિ એટલે સફળતા દેખાય. કેમ સફળતા દેખાય? કર્મ પૂરું થયું, બસ. પછી ફળ ઈચ્છિત હતું કે ન હતું એ બાબતમાં વિચારતો જ નથી. એટલે વાક્ય વાંચતી હતી કોઈ જગ્યામાં, તો દલાઈ લામાનું દ્રષ્ટાંત, મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવા જોઈએ. દલાઈ લામા એટલે કોઈ પણ મહાપુરુષ કોઈ પણ સંપ્રદાયના હોય, પણ મહાપુરુષના જીવનમાં કેટલાક આવા ગુણો એ આપણે જીવનમાં લાવી શકીએ. તો બૌદ્ધ ધર્મ એમના એ પ્રણેતા, એટલે એમના મુખ્ય જેને કહેવાય અધિપતિ એવા દલાઈ લામા. હવે તિબેટમાં બૌદ્ધ ધર્મ ખૂબ ફેલાયેલો છે, અને તિબ્બત ચીને હડપ કરી લીધું, કબજો કરી લીધો. એટલે હવે દલાઈ લામાએ એ રીતના એક આગેવાન થઈને, ધર્મના આગેવાન, અને એમણે ખૂબ પ્રયત્ન કર્યા તિબ્બતને બચાવવા. કે કોઈ વ્યક્તિએ કહ્યું કે આપને શું લાગે છે, તિબ્બત ફ્રી થઈ જશે, મુક્ત થઈ જશે? તો કે મેં ખૂબ પ્રયત્ન કર્યા, થાય કે ન થાય મને ખ્યાલ નથી, પણ મને એટલો સંતોષ છે કે મેં પ્રયત્ન કરવામાં કોઈ કચાશ રાખી નથી. તો આ શું થયું? સાત્વિક કર્તાનું લક્ષણ. તિબ્બત ફ્રી થાય એવી ઈચ્છા હતી, પણ એવી તીવ્રતા નથી કે ફ્રી થાય તો જ હું આ કામ કરું, હે ને. પણ મારું ધ્યાન ક્યાં હોય? એ ફ્રી કરવા માટે, એને મુક્ત કરવા માટેના પૂરા પ્રયત્ન કરું. પછી પરિણામ તો બધા અનેક સંજોગો સામે રાખી પરિણામ આવે. તો હવે એના કર્મમાં એને તો શું થયું? સિદ્ધિ મળી ગઈ. અસફળ થયા, તિબ્બત ફ્રી ન થયું, હે ને. અસફળતા એટલે ખરેખર જુઓ તો અસિદ્ધિ કહેવાય, પણ એમાંય એને તો શું મળી? સિદ્ધિ. કે મારા ચિત્તમાં સંતોષ થઈ ગયો કે મેં કોઈ કચાશ રાખી નથી. તો એ અસફળતામાં પણ એને સફળતા દેખાય. તો એટલા માટે સાત્વિક કરતા એ બધી જ પરિસ્થિતિમાં સફળ જ કહેવાય, અસફળતામાંય સફળ. અને એવી રીતના આખું એક ભગવાને બતાવેલું સાત્વિક કરતાનું ચિત્ર મનમાં રાખીએ, હે ને,
ત્યારે આગળ જતા બીજા બે રાજસ અને તામસ એવા લક્ષણો જો મારામાં હોય, જો નહીં હોય જ, તો એને આપણે છોડવા માટે આ રીતે પ્રયત્ન કરવાનો છે. એટલે ભગવાન હવે બતાવે છે રાજસ કરતા, જેને આપણે શ્લોકમાં શબ્દનો અર્થ જોયો તો રાગી કર્મ ફલ પ્રેપ્સુ લુબ્ધ હિંસાત્મક અશુચિ. આટલા 5 લક્ષણ વાળો રાજસ કરતા છે. હવે જુઓ કે ધીરે ધીરે એના લક્ષણો વધતા જશે. તામસમાં તો એનાથી વધારે લક્ષણો બતાવશે કે ચિત્ત એનું આવા પ્રકારનું છે. સાત્વિક કર્તામાં તો માત્ર મુક્ત સંગહ, અનહમવાદી અને 3 લક્ષણ મૃત્યુત્સાહ સમન્વિત. જ્યારે અહીંયા 5 લક્ષણ, તામસમાં તો એનાથી પણ વધુ છે. આ 5 લક્ષણ જેના ચિત્તમાં છે. અને બીજી લાઈનમાં જેમ સાત્વિક કર્તામાં બીજી લાઈનમાં ફળ વિશે બતાવ્યું હતું કે ફળ મળે ત્યારે કેવો છે? નિર્વિકાર. સફળતા અસફળતામાં નિર્વિકાર. એવી રીતે અહીંયા કહે છે કે આની સ્થિતિ ફળ વખતે કેવી છે? હર્ષ શોકાન્વિત. જ્યારે ફળ પ્રાપ્ત થાય તો એની સ્થિતિ આવી છે. એટલે બેયને સામે રાખવાના અને પોતાના ચિત્તને એમાં ફિટ કરવાના કે આપણે આપણામાં કયું લક્ષણ કેટલી માત્રામાં છે. બધા લક્ષણો બધામાં ન હોય, પણ કોઈ લક્ષણ ઓછી માત્રામાં હોય, કોઈ લક્ષણ વધુ માત્રામાં હોય તો ખરા. ચારે બાજુ રાજસ કરતા જોવા મળે છે. એટલે આપણા ચિત્તમાં છે. એટલે ઓળખાણ કરાવે છે, જો આવું હોય તો એને દૂર કરો. તો અહીંયા પ્રથમ શબ્દ વાપરે છે રાગી. રાગ અસ્ય અસ્તિ. રાગ, રાગનો અર્થ અહીંયા લેવાનો કામનાઓથી ચિત્ત ભરપૂર છે. એટલે કે કર્મનું પ્રેરક કામના છે. હવે આગળના સાત્વિકને યાદ કરતા જાઓ કે કર્મ કરે છે, રાજસ કરતાય કર્મ કરે છે, પણ પેલાનું પ્રેરક કોણ હતું? કર્તૃત્વ, શાસ્ત્રની આજ્ઞા. જ્યારે અહીંયા કામના, કામનાથી ભરપૂર ચિત્ત છે. એટલે કર્મ એવું જ કરશે જેનાથી કામના પૂરી થાય. એટલે કે છે કે એટલે મનમાં એક જ ભાવ છે, આ કામના તૃપ્તિ માટે શું કરવું. તો ચિત્તમાં નિરંતર સામે કોણ છે? મારે આ જોઈએ છે. અને કામના કોની થાય? તો આગળ વિચારવાનું. બધું આ છે ને લિંકબદ્ધ વિચાર છે બધા. કામના છોડો કહેવાથી ન છૂટે. કામના કોની થાય એ વિચારવાનું. કામના છોડવા માટેનું મૂળ જુઓ. જ્યાં મમતા, જ્યાં આસક્તિ, એની કામના થાય જ. શરીરથી લઈ આખું જગત. એટલે એમાં જ્યાં જ્યાં જોડાયેલા છે, જ્યાં મમતા, જ્યાં આસક્તિ, જ્યાં અહમતા, ત્યાં કામના થાય. કામના દૂર કરવા આ બધાને ક્ષીણ કરો, મમતા, આસક્તિ ઇત્યાદિને. પણ આ રાગી, આપણે તો જોવાનું છે કે આ રાજસ કરતા કેવો છે? રાગી. બધા જ પ્રકારના ચીજની, વસ્તુની કામના છે. વ્યક્તિ, વસ્તુ, બધા જ પ્રકારની. એટલા માટે અહીંયા રાગી શબ્દને સમજવા થોડોક વિચાર કરવાનો કે રાગ એટલે શું. આપણે મોટા ભાગે રાગ અને પ્રેમ બેને એક સરખા સમજતા હોય, પણ રાગ અને પ્રેમ એમાં ઘણો બધો વિરોધાભાસ છે. એટલે ભગવાને એક શબ્દ પ્રયોગ કર્યો. જો ભગવાનને શું ગમે છે, ભગવાનને શું નથી ગમતું. આગળ જ કીધું ને, સાત્વિક કરતા બનવું હોય તો ભગવાનને ગમે એવું જીવીએ. તો આપણે જાણવું પડે ને કે ભગવાનને શું ગમે. તો ગીતાજી આપણને બતાવે છે ભગવાનને શું ગમે. સમત્વમ યોગ ઉચ્યતે, સમતા, નિર્વિકારિતા. જ્યારે શું ન ગમે? રાગ, દ્વેષ. ભગવાને કીધું રાગ દ્વેષો ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોઃ વશમ ન આગચ્છેત. અર્જુન, એના વશમાં ન આવતો. તો જો ભગવાનને શું નથી ગમતું? રાગ દ્વેષ પ્રયુક્ત કર્મ ગમતું નથી.
અને ભગવાને એટલે જ અહીંયા શબ્દ વાપર્યો રાગી, એ તો રાજસ કરતા છે. એટલે અહીંયા થોડું સમજવાનું કે ત્યાં ભગવાને રાગ દ્વેષ તો દરેકની ઇન્દ્રિય અને વિષયમાં રહેલા છે એવું કહ્યું, અને બીજી લાઈનમાં કહ્યું કે રાગ દ્વેષના વશમાં ન આવતો. ત્યાં થોડો વિચાર કરવાનો કે દરેકની અંદર રાગ એટલે આપણે કોને કહીએ? કંઈક ગમે, હે ને? એટલે આપણે કહીએ આ મને ગમે છે, પછી આપણી કામના ઊભી થાય મારે જોઈએ છે. એવી રીતે કંઈક ન ગમે, મારે જોઈતું નથી, તો આ પ્રકારની ભાવનાને શું કહેવાય? રાગ અને દ્વેષ. પણ હવે સામાન્ય વિચાર કરો કે દરેકના પૂર્વના સંસ્કાર રહેલા જ છે, જ્ઞાન થાય કે ન થાય, હે? અંદર સંસ્કાર છે, આ ગમે આ ન ગમે, પસંદ ના પસંદ દરેક વ્યક્તિને હોય જ. એટલે ભગવાન અહીંયા પસંદ ના પસંદની વાત કરતા નથી. કોઈક વસ્તુ સંસ્કાર વશાત ભાવે ન ભાવે, ગમે ન ગમે, આ ચિત્તમાં બધા સંસ્કારો રહેલા જ હોય, હે ને? એટલા માટે કોઈકનો દુર્વ્યવહાર થાય, ઇવન મહાપુરુષ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, કોઈને ન ગમે, હે ને? દુર્વ્યવહાર કોઈને ન ગમે અને સારો વ્યવહાર બધાઈને ગમે. તો હવે તમે આ વસ્તુ પેલા રાગમાં ફિટ કરો તો નહીં થાય. આપણે શું કીધું? રાગ એટલે ગમે અને પછી જોઈએ, ન ગમે તો આપણે દ્વેષ કીધું. પણ એ ન ગમે ગમે એ સામાન્ય, ગમા અણગમા, પસંદ ના પસંદ બધાયમાં હોય, એને તમે દૂર કરી શકો નહીં. પણ જ્યારે એ અંતરના ભાવ વ્યવહારમાં આવે અને વ્યવહારમાં એની તીવ્રતા વધી જાય, મને ગમે જ જકાર આવી જાય, મને ન જ ગમે, બસ આ જ છે શું છે? એ જ રાગ દ્વેષમાં પરિવર્તિત થઈ ગયા. તીવ્રતા, હા સામાન્ય વસ્તુ છે, મને ગમે, કોઈનો દુર્વ્યવહાર છે, મને ન ગમ્યો, બરાબર છે. પણ જ્યારે એમાં તીવ્રતા આવી કે મને ન જ ગમે, ત્યારે પછી એ વ્યક્તિનું આપણે અપમાન કરી નાખશું, હે ને? શું કામ? કારણ કે દ્વેષ થઈ ગયો. તો ન ગમો અણગમો એમાં તીવ્રતા આવી ત્યારે બની ગયો દ્વેષ, અને ગમા પસંદ એમાં તીવ્રતા આવી ત્યારે બની ગયો રાગ. ભગવાન કહે છે કે ઇન્દ્રિય અને એના વિષયમાં તો સ્વાભાવિક રીતે આ વસ્તુ રહેલી જ હોય કે કોઈકને એ ગમે, કોઈકને એ ન ગમે. વ્યક્તિ વસ્તુ બધાયને બધુંય ગમે જ નહીં, બધાયને બધું ન ગમે એવું ન હોય. કોઈ પણ એક અણગમતી વ્યક્તિ કોકને ગમતી જ હોય. મને અણગમતી છે, કોકને ગમતી હોય, એને. તો ભગવાનની સૃષ્ટિમાં પહેલું વાક્ય ભગવાને કીધું કે ઇન્દ્રિય અને એના વિષય, એમાં આ તો સ્વાભાવિક રીતે મૂકેલું જ છે, એ આવી જ જશે, ગમા અણગમા આવશે. પણ રોકે છે ક્યાં? એમાં તીવ્રતા આવે નહીં, એનું ધ્યાન રાખો. જો તીવ્રતા આવી તો એ મુજબ આપણે એટેક કરશું, હે, વ્યવહાર કરશું. કે મને ન ગમે તો આપણો વિપરીત વ્યવહાર થઈ જશે, મને ગમ્યું તો અનુકૂળ વ્યવહાર થઈ જશે. ભગવાન કે વ્યવહારથી રોકો, કારણ કે તીવ્રતા જ તમને વ્યવહાર કરાવે છે. ઉદાહરણ છે એને કે જ્યારે તીવ્રતા આવે ત્યારે કોઈક માટે પક્ષપાત, અધર્મ, અન્યાય આ બધું જ આવી જશે. દશરથ રાજા અને ધૃતરાષ્ટ્ર બે પિતા હતા. દશરથ રાજાને પુત્ર પ્રેમ હતો અને ધૃતરાષ્ટ્રને પુત્ર પ્રેમ હતો. પણ જુઓ કે દશરથ રાજાને પુત્ર પ્રેમ હતો, રાગ નહોતો. એટલે શું થયું કે જ્યારે એ પુત્ર પ્રેમ અને સામે પોતાનો ધર્મ બે ભેગા થયા, ત્યારે એનું વચન, એનો ધર્મ, ત્યારે એને એ ધર્મ પાલન માટે પુત્ર પ્રેમે રોક્યા નહીં. જવાનુંય ન કીધું અને રોકાવાનુંય ન કીધું, એને ઈચ્છા હતી, પુત્રનો પ્રેમ હતો,
કે મારાથી દૂર ન જાય, પણ એને ધર્મ પાલનમાં વચ્ચે આવ્યા નથી. જીવ એમને પ્રાણ ત્યજી દીધા, પણ એને ધર્મથી રોક્યો નહીં. તો પ્રેમ હશે ત્યારે ક્યારેય અધર્મ પક્ષપાત આવશે જ નહીં. જ્યારે ધૃતરાષ્ટ્રે શું કર્યું, અને જુઓ કે દશરથ રાજાને 2 વચન કહ્યા ને કઈ માતાએ, ત્યારે એમને તરત કીધું પહેલા વચનમાં કે મારા ભરતને રાજ્ય ગાદી, રાજ સિંહાસન. તો દશરથ રાજા પ્રસન્ન થઈ ગયા કે હા, ભરત મારો પુત્ર છે, રામને ગમશે કે ભરત ભલે રાજા બને. તો જુઓ કે જો રાગ હોત ને રામ માટે, તો એ કે નહીં, રામ જ રાજા બનશે, પણ તરત સ્વીકારી લીધું. તો ધર્મના પક્ષે હોય ત્યારે ક્યારેય અધર્મ પક્ષપાત નહીં કરે. ભરત માટે પણ એને એક જ લાગણી હતી. જ્યારે ધૃતરાષ્ટ્રે શું કર્યું, પોતાના પુત્ર માટેનો રાગ એણે પાંડવો માટે અન્યાય અધર્મ કરાયો. આ છે રાગ, અને દશરથ રાજામાં છે પ્રેમ. તો આનો અર્થ ગમે ન ગમે એ તો બધાયમાં હોય, પણ જ્યારે એ મારા વ્યવહારમાં આ વિપરીત વ્યવહાર કરાવવા લાગે, રાગ હોય તો એને પકડે, દ્વેષથી ભાગે, તો સમજો કે ભગવાન કે છે એ આ રાગી છે. રાગીની અંદર દ્વેષી પણ લઈ લેવાનો, એને એકલો રાગ હોય જ નહીં. જ્યાં રાગ હોય એની સાથે દ્વેષ હોય જ. તો જ્યારે એ તીવ્રતાથી પ્રગટ થાય અને ત્યારે એનું ફળ અધર્મ અન્યાય પક્ષપાત થઈ જાય, ત્યારે સમજો એ રાગી દ્વેષી છે. એટલે આપણે પસંદ ના પસંદમાં જોવાનું કે એવી તીવ્રતા ન આવી જાય કે એ રાગ દ્વેષમાં કન્વર્ટ થઈ જાય. તો અહીંયા એને બતાવે છે કે ભગવાન પોતે રામજીને પણ ભગવાન કૃષ્ણને લ્યો, રામજી જ્યારે અવતાર લે ને તોય એમને પણ આ ગમે ન ગમે તો છે જ. રાવણે જે કામ કર્યું ભગવાનને ગમ્યું હોય, એને સીતાનું હરણ કર્યું તો રામજીને નથી ગમ્યું, અને એટલે રાવણ ઉપર ઘણીવાર ક્રોધિત થયા છે. પણ અંગદને મોકલા, હનુમાનજીને મોકલા, પણ પછીથી અંગદને ભગવાને કીધું કે એણે જે કર્યું એ હિતમાં હશે, એનું ભલે હિતમાં હશે એટલે હિત થાઓ. રાવણે જે કર્યું ખરાબ કૃત્ય કર્યું છે, પણ એનું હિત થાઓ. હવે જો રાગી હોય, દ્વેષી હોય તો હિત ચિંતક ન હોય, પણ રામજીએ રાવણનું હિત ઈચ્છ્યું કે એનું આમાં ક્યાંક હિત હશે, અને હિત હતું. ભગવાન રામથી એનો વધ થયો તો હિત જ હતું ને. તો ભગવાનના આટલા મોટા આ અતિશય ખરાબ કૃત્ય કરનારી વ્યક્તિ પ્રત્યે જ્યારે આપણે એની હિતૈષુ બનીએ, ત્યારે સમજો કે આપણા મનમાં દ્વેષ નથી. પણ દ્વેષ હોય એટલે અહીંયા ઓળખવા માટે આપણે આ વિસ્તારથી જોઈએ છીએ કે આ રાગ દ્વેષની ઓળખો, કે એમાં એવી તીવ્રતા ન આવે કે આગળ જો કે એક રાગી શબ્દ પછી ભગવાને બધા એને કેટલો નીચે ઉતારી દે. આ બધા શબ્દો એકથી જુદા નથી. ભગવાન જ્યારે શબ્દ પ્રયોગ કરે ત્યારે એની એકબીજા સાથે કંઈક કનેક્શન હોય. રાગી જ આગળ જતા કર્મફલ પ્રેપસુ, એ જ આગળ જતા હિંસા તો અહીંયા જે શબ્દ પ્રયોગ છે લુપ્ત, હિંસાત્મક, અશુચિ, આ રાગી થાય પછી બધું આવશે. એટલે રાગ દ્વેષને ઓળખવા પડે. તો એટલે અહીંયા બતાવે છે કે આ પ્રકારે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વ્યવહારને જુએ ત્યારે સમજાય કે આપણા ચિત્તમાં એના પ્રત્યે શું ભાવ છે. તો અહીંયા એ રીતના કોઈ પણને લ્યો, ભગવાનને લ્યો, મહાપુરુષોને લ્યો કે સામાન્ય વ્યક્તિને લ્યો, ભગવાને કીધું રાગ પેલું ગમે ન ગમે, ગમા અણગમા તો ચિત્તમાં રહે, પણ એને તીવ્રતા ન આપે. કોણ ન આપી શકે? આગળ સમજી લીધું છે. સૌ પ્રથમ જ્ઞાનનું મહત્વ બતાવ્યું. જેના ચિત્તમાં સાત્વિક જ્ઞાન છે એને ક્યારેય પણ ગમા અણગમા કે કોઈ પણ દ્વંદ્વ એમાં તીવ્રતા આવશે નહીં. ઠંડી, ગરમી, માન, અપમાન આ બધું જ મળે, બધાને એની અંદર ચિત્તમાં અસરો થાય, પણ
જેનામાં સાત્વિક જ્ઞાન છે એ ક્યારેય કર્મમાં એને અભિવ્યક્ત કરશે નહીં, તરત જ ત્યાં શાંત કરી દેશે. સાત્વિક જ્ઞાન કયું હતું? અભેદ દર્શન. તો જેને અભેદનું દર્શન હોય તો એને કોના માટે રાગ થાય, કોના માટે દ્વેષ? એનો અર્થ એમ નહીં કે એને ગમે, એનું ખરાબ કૃત્ય પણ ગમી નહીં, એને ન ગમે, પણ છતાંય રામજીની જેમ કે એનું હિત થવું. તો આ રીતે જ્ઞાન એ મૂળમાં છે. તો જ એ વ્યક્તિ પોતાની આ બધી ભાવનાઓ ઉપર એને રોક લગાવી શકે અને ત્યારે એ ધીરે ધીરે શાંત થઈ જાય. ગમા અણગમા, માન અપમાન, ઠંડી ગરમી બધી અસરો તરત પાછી શાંત થઈ જાય. જ્યારે આપણી શું છે, એવી તીવ્રતા છે કે આપણે પહેલા એને વાગોળીએ અને પછી એને મોકો જોઈને વર્તન કરી દઈએ. તો આ રાગીનું લક્ષણ છે. ભગવાન કહે છે કે રાગને છોડો. અને રાગને છોડવા માટે વિચાર્યું કે તીવ્ર કામના. તીવ્ર કામનાનું મૂળ શું વિચાર્યું? મમતા, આસક્તિ. હવે મને ગમ્યું નહીં અને મને રામજીને પત્નીમાં જો આસક્તિ હોત ને તો એને રાવણ પ્રત્યે દ્વેષ થાત. આ બધું જોવાનું છે આપણે પાત્ર દ્વારા કે ભગવાનને રાવણ પ્રત્યે દ્વેષ નહોતો, પણ એનું વર્તન નહોતું ગયું. શું કામ દ્વેષ ન થયો? કારણ કે એને કામના નહોતી. કેમ કામના નહોતી? કારણ કે પત્ની પ્રત્યે મમતા નહોતી, આસક્તિ નહોતી, પણ એનું કર્તવ્ય હતું કે મારે પત્નીની રક્ષા કરવી જોઈએ. એ કર્તવ્ય ભાવથી યુદ્ધ થયું એને, પણ પત્ની પ્રત્યેની મમતાથી નહીં. જો મમતાથી થયું હોત તો રાવણ પ્રત્યે દ્વેષ જરૂર થાત. કારણ કે આસક્તિ, મમતા આપણે જોઈએ છીએ બે સ્ત્રીના બે દીકરાઓને, પડોશીના દીકરાઓને રોજ રોજ અનુભવમાં જોઈએ ને, આપણે એમ તો બીજાના જોઈએ છે. શું કામ ઝઘડો થઈ જાય એને? કારણ કે આ મારો દીકરો, આ મારો દીકરો, એટલે મારો આવે ને મમતા, એટલે એમાં ક્યાંય પણ અવગુણ દેખાતા જ નથી. અને જ્યાં પેલો પરાયો આવ્યો એટલે અવગુણ દેખાય છે. તો મમતા જ આ બધું સંઘર્ષનું મૂળ છે. એટલે આ બધાની મૂળમાં, રાગના મૂળમાં શું જોયું? મમતા, આસક્તિ. એને બદલે સાત્વિક કરતા કેવો છે? કર્તવ્ય ભાવના છે. કર્તવ્ય ભાવનાથી કરવું જોઈએ. મારે આશ્રિત છે, મારે એના માટે કરવું જોઈએ, પણ એમાં ક્યાંય પણ મમતા નથી. એટલે બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ગીતાજી સામાન્ય વસ્તુ નથી. એક રાગી શબ્દને ઉઠાવો તો કેટલું મનોમંથન થાય ને. અને આપણે જો સાચું મંથન કરીએ તો ક્યારેય પણ મમતા આવી જ ન શકે. બધાનું મૂળ અમમતા, મમતા છે. અને એનાથી જ આગળ જતા રાગી થયા. હવે રાગી થયા કે ભલે ને રાગ હોય તો કે રાગને રાખશો તો દ્વેષ આવશે, ચિત્તમાં તો એનો બંધુ આવી જ જશે. અને રાગ દ્વેષ જેના ચિત્તમાં હોય તો પછી શું થાય? રાગ દ્વેષના મૂળમાં શું વિચાર્યું? કામના. એને રાગ શું કામ થાય? કામના છે. એટલે મને કોપથી સારું લાગ્યું, કોપથી ભાગવાનું. તો હવે કામના હોય તો પછી કર્મ કેવું થશે? ફલપ્રેપ્સુઃ. એટલે જુઓ કે લિંક જ છે. પેલા રાગી હોય એને જ આગળ જતા કર્મ ફલપ્રેપ્સુઃ થાય. અને આપણે પોતાને જોવાના કે આપણે કયું કર્મ ફળની અપેક્ષા વિના કર્યું. થોડા કોઈક વાર 1, 2, 4 થયા એમાંય તટસ્થતાથી જોઈએ ને તો ક્યાં ફળની ઈચ્છા આવી ગઈ, ફળની કામના દોડાવે છે. પણ જો ફળને કાંઈ મળે નહીં તો કરીએ નહીં એને. તો ફલપ્રેપ્સુઃ, કર્મ ફલપ્રેપ્સુઃ. અહીં આચાર્ય કહે છે કે એ કર્મ ફળની કામનાથી કરે છે. ફલપ્રેપ્સુઃ, પ્રેપ્સુ એટલે ઈચ્છા વાળો, એટલે જિજ્ઞાસુ, ફલપ્રેપ્સુ એને જિજ્ઞાસુ પણ ઈચ્છા વાળો છે, પણ એ કેવો છે? જ્ઞાનની ઈચ્છા વાળો, જાણવાની ઈચ્છા વાળાને જિજ્ઞાસુ કહેવાય, અને ફળની ઈચ્છા વાળાને શું કહેવાય? ફલપ્રેપ્સુ. તો અહીંયા કહે છે કે ફળની કામનાથી કરનારો, ભગવાન કે મને ગમતો નથી. તો કે તમને કોણ ગમે? અર્જુન પૂછે.
તમને કોણ ગમે? ભગવાન કે આગળ બધાય જવાબ આપી દીધા છે. તો 18મો અધ્યાય ચાલે છે. મા કર્મ ફલ હેતુર્ભુઃ, મને આ ગમે. તારા કર્મની પ્રેરણા ફળથી ન થવી જોઈએ. મા કર્મ ફલ હેતુ, કર્મ ફલ હેતુ એ તારા કર્મનું કારણ ફળ ન બનવું જોઈએ. એને એનો શું? ફળની કામનાથી તું કર્મ નહીં કર. તો કે કરવાનું, તો કે છોડી દો અર્જુન કે એટલે તો કહું છું યુદ્ધ નથી કરવું. તો કે કરવાનું છે. કેમ? યુદ્ધસ્વ, યુદ્ધ કર. તો ભગવાન તમે તો કીધું કે કર્મ ફળની પ્રેરણાથી કર્મ ન થવું જોઈએ, તો કર્મ જ છોડી દઉં. તો કે ના, કર્મ નહીં છૂટે, ફળની કામના છોડીને કર. ત્યારે કેવી રીતે થશે? કર્તૃત્વ કર્તવ્ય ભાવનાથી થશે. કરવું જોઈએ. પણ આ વ્યક્તિ કેવો છે? રાગી હોય તો ફલની કામના આવી જ જાય. એને કામી છે, રાગી એટલે કામી છે. કામી હોય તો પછી એને ફળની ઈચ્છા રહેવાની છે. અને એટલે અહીંયા બતાવે છે કે કર્મ પૂર્વે જ ગણતરી ચાલુ થઈ જાય કે આ કરું એનાથી મને શું મળશે. તો નોકરી ધંધામાં જોવાનું કે નોકરી કરીએ તો અર્થ ઉપાર્જન એ કરવાનું છે, પણ એમાં જો આપણને ફળ ઉપર દ્રષ્ટિ હોય તો આપણે કરતી વખતે નિરંતર યાદ રહે કે મને આટલું મળવાનું છે, અને ન મળે તો સુધી દશા થાય એ જોવાનું. સતત નોકરી કરનારને ફળ ઉપર દ્રષ્ટિ હોય, પગાર ઉપર, એને અને એમાં ઓછો મળે તો બધા એક સાથે નીકળી પડે, અને વધુ મળે તો કોઈ ન બોલ્યો. આ છે આપણે જુઓ ફલપ્રેપસુ. સરકારે પેન્શન યોજના બંધ કરી તો બીજું બધું આપ્યું પણ એ ન દેખાણું, પણ પેન્શન યોજના કેમ બંધ કરી? હે ને? તો આપણને મળે છે ને દેખાતું, શું ન મળ્યું એ દેખાય છે. અને એટલે આપણે શેમાં આવી જઈએ? ફલપ્રેપસુ. પણ ખાલી સ્વીકારવાનું નથી, સાત્વિક બનવા માટે કીધું કે આ ફલપ્રેપસુ. એના બદલે ફળની ઈચ્છા જ રાખવી હોય તો રાખી શકાય. ભગવાને જેમ આગળ કીધું ને કે ગમા અણગમા બરાબર છે, પણ રાગ દ્વેષ ન થવા જોઈએ. એવી રીતે આ કર્મ પાછળ ફળની કામના રાખવી જ હોય તો એક ફળની કામના રાખી શકાય કે પ્રભુ પ્રીત્યર્થે, ઈશ્વર પ્રીત્યર્થે, પ્રસન્નતા અર્થે હું આ કરું, મારે ફળ જોઈએ છે કે ભગવાન ખુશ થાય, તો એ ફળની કામના છે ને. અથવા ચિત્ત શુદ્ધ થાય તો ભલે ને આપણે કરીએ એનાથી તો એ મળશે. જે માગીએ એ રીતના મળી શકે. આપણે માગીએ છીએ શું? તો અહીંયા કહે છે કે ફલેચ્છા છે વાંધો નહીં, પણ જગતની વસ્તુ વ્યક્તિના ફળની કામના શું કામ છોડવાની? ભગવાન વારંવાર સમજાવે કે એ ફળ કેટલું છે? સીમિત મળશે. મારે તને અસીમ ફળ આપવું છે, એટલે તું સીમિત ફળની કામનાને છોડ. આ કરી લઉં, પગાર મળી ગયો, હવે આપણે નોકરી કરતા કે ધંધો રોજગાર કરતા એને કરવાનો છે, કર્મ થશે. પણ ભગવાને આગળ જોયું તું સેવા સોંપી છે, ભગવાનની આ સેવા છે. તો સેવા છે તો સેવા કેવી રીતે કરાય? પ્રેમથી. એનું જ નામ સેવા. પણ જો આપણે એ જ કર્મ ફળની કામનાથી કે મને આટલું મળવું જોઈએ તો મળશે, પણ એનાથી સેવાનું ફળ નહીં મળે. એને જ્યારે આમાં તો કેવું થયું, જે તમે કરો ફળ ઉપર દ્રષ્ટિ નહોતી તો એ ફળ તો મળશે, અને સાથે સાથે ઈશ્વરની પ્રસન્નતા બોનસ મળશે. પણ આપણે સીમિત ફળમાં એક રૂપિયા ઉપર નજર રાખી, ભગવાન કે તે મારી કૃપા ગુમાવી દીધી. પણ જો તે ફળ ઉપર ઈચ્છા નજર ન રાખી હોત, તે મારી પ્રીતિ અર્થે કર્મ કર્યું હોત તો તને પગાર તો મળવાનો જ હતો, પણ સાથે મારી પ્રસન્નતા પણ મળત, અને એનાથી ચિત્ત શુદ્ધ શાંતિ મળત. એટલે ભગવાન કહે છે કે કર્મ ફલ પ્રેમસુ મા ભવ. પણ જે આ છે તો કે છે એના અંદર બુદ્ધિમાં બધામાં તીવ્ર શબ્દ લઈ લેવાનો કે ફલની સામાન્ય ઈચ્છા તો દરેકને હોય, પણ
એ ફલની કામના જ્યારે તીવ્ર થઈ જાય ત્યારે આગળના લક્ષણમાં પ્રવેશ થઈ જાય. રાગ તીવ્ર થઈ જાય તો કર્મફલ પ્રેમસુ. કર્મફલની તીવ્ર ઈચ્છા થઈ ગઈ તો પછી આગળ જતા ત્રીજું લક્ષણ લુપ્ત, કે મને આટલું મળવું જ જોઈએ, હવે મળ્યા પછી સ્થિતિ શું થશે? કર્મફલ પ્રેમસુ હતા એટલે મળ્યું ત્યારે શું ભાવ થયો? આ મારી મહેનતનું ફળ છે. એટલે હવે એના કારણે ચિત્તમાં લોભ આવી જશે. લુપ્ત એટલે લોભી, ભગવાન કે છે એ લોભી થઈ જશે. લોભીનો અર્થ ભાષ્યકારે તો આગળ કર્યો તો, આપણે જોયો તો કે લોભીનો અર્થ ભાષ્યકારે શું કર્યો તો? પરદ્રવ્યેષુ સંજાત કૃષ્ણ, બીજાના દ્રવ્ય પર જેની નજર છે, અને સાથે સ્વદ્રવ્ય અપરિત્યાગી, અને પોતાનું ન છોડવું, બીજા પાસે છોડાવું, આ જેની વૃત્તિ છે. લોભીની વૃત્તિ શું છે? મને મળ્યું, હવે કર્મફલ પ્રેપ્સુ હતો, એને ફળ ઈચ્છા પૂરી થઈ અને એને ધન ઇત્યાદિ મળ્યું. ખાલી ધન માટે જ નહીં, કોઈ પણ જેમાં મારી મમતા, મમત્વ એટલે કે જેમાં માલિકી છે એ બધી જ વસ્તુમાં લોભ થઈ શકે. એટલે શું થશે? હવે બીજાના દ્રવ્ય પર નજર છે, એટલે કે એ તૃષ્ણા છે, એ મેળવવાની ઝંખના છે, અને પોતાની પાસે છે છોડવાની ઈચ્છા નથી. ને જેમ કે કોકનું મકાન સરસ જોવું તો આપણને થાય મારે આવું મકાન હોય તો કેવું? ભાઈ મારે મકાન તો હોય જ ને, હું રહું છું તો મારું મકાન તો હોય. પણ મનમાં લોભ આવ્યો, મારે આવું મકાન હોય તો કેવું? કોકના સંતાનને જો, પોતાને સંતાન છે પણ બીજાના સંતાન એને ખૂબ આગળ વધ્યા, પ્રગતિ કરીને ઉડીને વિદેશમાં ગયા. આપણને થાય મારો દીકરો જાય તો કેવું? મારે આવો દીકરો હોત તો કેવું? આ લોભ છે, ખાલી ધન માટે નહીં. એટલે કે પોતાની પાસે છે એનાથી સંતોષ નથી. સંતોષ એ તો સાત્વિકતાની નિશાની છે. પણ પ્રયત્ન કરશે, પણ જ્યાં લોભ વૃત્તિ શું છે? બીજાના દ્રવ્યાદિ પર જેની નજર છે, એટલે પોતાની વસ્તુથી સંતોષ નથી, અસંતોષ ભર્યો છે. અસંતોષ માટે તમે એક દ્રષ્ટાંત જોઈ લો કે પેલા ભિખારીના છોકરાઓ, એને તમે ગમે એટલું આપો, તમારી પાસે તમે એક લાડુ રાખો, અને ગણેશ ચોથ છે ને એટલે આજે એક લાડુ રાખો અને એને બોલાવીને તમે એને એક લાડુ આપો. તમારા હાથમાં લાડુ જોવે ને, એને તમે એને આપ્યો, એ આપેલો લાડુ નહીં જોવે, તમારા હાથનો લાડુ જોશે. આ મને મળી જાય તો કેવું? અને આપણી વૃત્તિને જોવાની કે આપણી વૃત્તિ જો આમાંથી કઈ હોય, ભાષ્યકાર તો કે છે તીર્થાદો, એટલે કે ભગવત કાર્યમાં પણ આ પ્રકારની વૃત્તિ જોવા મળે. આપણે દાનની જ્યારે વાતો થતી, આશ્રમ બનતો ત્યારે આ વસ્તુ બહુ જોવા મળે કે દાનની વાત આવે એટલે શું કહેશે? ફલાણા વ્યક્તિ આપે છે, ફલાણા વ્યક્તિ આપે છે, આ આપે છે, એટલે શું થયું? એની પાસેથી લ્યો, હું આપું નહીં. જ્યારે દાનની વાત આવે તો પોતાના ઉપર લેવાનું હોય કે ચાલો શક્તિ સામર્થ્ય મુજબ હું આપું, એ દાન છે. પણ પરદ્રવ્ય શું? આની પાસે ઘણું છે, અપાવો તો પુણ્ય કોને મળશે? એને. એટલે તમે તો શું કર્યું? એને તમે પુણ્ય આપી દીધું. એને બદલે સામાન્ય વાત થઈ, બધું પોતાના ઉપર જ લેવાનું છે. અને એવી રીતે ભાષ્યકાર કહે છે સત્કર્મમાં પણ બીજા પાસે અપાવશે, પોતે આપી શકશે નહીં. કૃપણાઃ ફલહેતવઃ, જો ફળની કામના વાળો વ્યક્તિને કૃપણ કહેવામાં આવે. અને કૃપણ એટલે આવો લોભી. કે લોભી શું કરે? લોભીને હંમેશા કૃપણ કહે, કારણ કે ફળ માગ કરવું એટલે માગવું એટલે મને બધા આપો પણ હું કોઈને આપું નહીં. તો એને તો આપણે જે માગે એને શું કહેવાય? દરિદ્ર. દરિદ્ર છે એને દરિદ્ર કરતા આપણે હમણાં શબ્દ વાપર્યો ભિખારી. માગે એને તો શું કહેવાય? ભિખારી. કોને માગવાનો હક છે? જેની પાસે નથી એને માગવાનો અધિકાર છે. બાકી જેની પાસે છે અને માગે
આને કયો આપે, આને કયો આપે. હવે શેમાં આવી ગયા આપણે? પોતાને જોવાના. એને ભગવાન કે છે લુપ્ત છે. એટલે ભગવાન તો અહીંયા આક્રોશ સાથે આ શબ્દ પ્રયોગ કરે છે કે આવા પ્રકારના લોકો શું કરે છે? તો કે છે આપણી કેટલી બધી કહેવતો છે ને કે ચમડી છૂટે પણ દમડી ન છૂટે. આની પાસેથી કઢાવવું બહુ અઘરું છે, છતાંય ન છૂટે. અને એવા લોકો આપણે બીજાને તો જોવાના જ નથી. આપણે તો જેટલા માત્રામાં આપણી અંદર આ ભાવ છે એટલો ભાવ કાઢવાનો. હે ને? બધું બધામાં નથી, પણ જેટલા અંશે છે એટલો ભાવને અહીંયા છોડાવવાનું કે છે. એટલે અહીંયા આવી રીતે લુપ્ત શબ્દ પ્રયોગ કર્યો. એટલે કે જ્યારે વ્યક્તિને મનની સ્થિતિ કેવી છે? તારું મારું સૈયારું, મારું મારા બાપુ. આ બધી કહેવતો આમાંથી જ આવી લુપ્ત માટે કે તારું છે એ આપણું જ છે ને. ચાલ અત્યારે તું ખર્ચી નાખ, પછી આપણે જોઈશું. હે ને? અત્યારે તું આપી દે, પછી હું જોઈ લઈશ. એટલે તારું પર્સ મારું જ છે અને મારું પર્સ મારું જ છે, એ તારું નહીં. હે ને? એટલે આવા પ્રકારની વ્યક્તિની મનોવૃત્તિ, કોઈ વ્યક્તિ ખરાબ નથી, પણ આ મનોવૃત્તિ ખરાબ છે. તો જેટલા અંશે હોય એટલા અંશે ભગવાન કે છે એ લુપ્ત છે. તો હવે જ્યારે લોભ તીવ્ર માત્રામાં, આ બધામાં શબ્દ આવશે તીવ્ર, તો જ્યારે તીવ્રતા આવી તો એનું તરત પરિણામ આવશે હિંસાત્મક. જ્યારે અતિશય લોભ, ત્યારે પછી એ બીજાનું દ્રવ્ય કે બીજી કોઈ પણ ચીજ વસ્તુ ન મળી એને ત્યારે મનમાં એક પ્રકારની સ્પર્ધાનો ભાવ આવી જાય કે હું એનાથી આગળ વધીને રહું. પહેલા તો લેવાની વૃત્તિ કરી, ન મળ્યું, સ્પર્ધાનો ભાવ આવ્યો અને એનું લેવા માટે એટલી નીચી કક્ષાએ પહોંચી જાય કે કોઈ પણ પ્રકારે યેન કેન પ્રકારેણ હું એને ઝડપીને હડપીને રહું. ત્યારે શેના ઉપર આવશે? હિંસા. તો આપણે જોઈએ છીએ કે આવા પ્રકારે પરપીડા સ્વભાવ, હિંસાનો અર્થ ભાષ્યકાર કહે છે પરપીડા સ્વભાવ. બીજાને કેવી રીતે નુકસાન થાય, પેલા લેવાનો પ્રયત્ન કર્યો એને લુપ્ત, ન મળ્યું તો કેવી રીતે એને હું કષ્ટ આપું. કષ્ટમાં કદાચ હિંસા, આપણે પેલી હિંસા ન લઈએ, એ તો અતિશય ક્રૂર કર્મ તામસમાં આવશે. પણ આ હિંસા કેવી થાય છે? મારા આચાર વિચાર વ્યવહારથી બીજાને કષ્ટ આપું છું. એનું નામ શું કે છે? હિંસા. પરપીડા સ્વભાવ. ભાષ્યકાર કે છે કોઈક વખત અજાણતા કોકને પીડા થઈ જાય મારા વ્યવહારથી, પણ આ વ્યક્તિનો તો સ્વભાવ જ એ ટાઈપનો છે. એટલે કે બીજાને કેવી રીતે નુકસાન કરવું એને. તો જુઓ કે હસી મજાક કરીએ ને ત્યારે આ વસ્તુ સમજવાની કે હસી મજાકના કેન્દ્રમાં કોઈ વ્યક્તિ ન આવવી જોઈએ. આપણે અમુક વ્યક્તિનું નામ પાડીએ, નામ પાડીને પછી એની ઉપર હસીએ, આ અતિશય ક્રૂર કર્મ છે, હિંસા છે. હે ને? મેં કીધું ને કે થોડા ઘણા અંશે આપણામાં આવી જ જતું હોય કે કોકથી કાંઈક ભૂલ થઈ તો આપણે બધા એની ઉપર જો હસીએ તો શું થયું? એની ઉપર હિંસા થઈ. પરપીડા સ્વભાવ. કોઈક વાર થઈ જાય, પછીથી આદત થઈ જાય, સ્વભાવ બની જાય. ને એટલા માટે અહીંયા કહે છે કે બીજાની ઉન્નતિને જોઈ ન શકે એટલે પણ મનમાં આવી હિંસાનો ભાવ આવે કે એનું કેવી રીતે ખરાબ કરવું. ને બે દ્રષ્ટાંત આપે કે બે વૃક્ષો છે, એક કેળનું વૃક્ષ છે, એક બોરનું વૃક્ષ છે. બોરડી છે, બોરડીમાં ખૂબ બોર છે, લચી ગયેલી છે, અને એક પવનનો ઝોક આવે અને એના કારણે એટલા બધા બોર છે કે આખું એ હલવા લાગે, ઝૂકવા અને ડોલવા લાગે છે. બોરનું વૃક્ષ. અને પેલું કેળના વૃક્ષને તો કોઈ જાજુ હલાવી ન શકે, પાન મોટા મોટા છે ને, એટલે ઓલું મોટું પાન છે એ શું કરે છે? બોરડીના નાના પાન ઉપર હસે છે કે જોયું, મને કોઈ હલાવી ન શકે, તને કેવું ડોલાવી દીધું. હે ને? એ શું કર્યું? બીજાને તકલીફ થઈ, એ ડોલવા લાગ્યું, તકલીફ થઈ, અને પેલાને શું થયું? હસવું આવ્યું. તો એ પણ શું છે? હિંસા છે. એટલા માટે ખાસ કરીને મજાક એટલી નીચે ન ઉતરી જાય
કે આપણે કોકની વાત ઉપર હસીએ, કોકના વ્યક્તિત્વ ઉપર હસીએ, હે ને? એટલે હંમેશા કહું, કોઈના નામ ન પાડવા. નામ પાડવા એ પણ એની હિંસા છે. કારણ કે નામ પાડ્યું એ જ બતાવે છે કે મારા મનમાં દ્વેષ છે, એને કઈ રીતે પ્રગટ કરું? તો કે નામ પાડીને પ્રગટ કરું. આ બધી અંદર રહેલી તકલીફ જ આપણે બહાર ઠલવીએ છીએ, હે ને? અને એટલે હિંસા તો નાની નાની વાતમાં આપણે જ્યારે બીજાને મનને પીડા પહોંચે ત્યારે સમજો કે આપણે રાજસ કરતામાં છીએ અને એની પાછળનું પ્રયોજન છે મને આરામ મળે, મને સગવડ, મને શાંતિ મળે. એને ખીચવીને મને શાંતિ મળે તો એ તો શું થયું? સ્વાર્થ પરાયણ વ્યક્તિત્વ. રાજસ કરતાનું એક જ શબ્દમાં વ્યક્તિત્વ કેવું છે? સ્વાર્થ પરાયણ. એટલે હિંસાત્મક. ભગવાન તો બહુ વિચારીને શબ્દ પ્રયોગ કરે છે. અને જ્યારે હિંસાત્મક થાય ત્યારે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો અશુચિની. કોઈ પણ વ્યક્તિના ચિત્તમાં રાગ, દ્વેષ, કામ, એને અને સાથે હિંસા જેવા દોષ ભરેલા હોય એ ચિત્તમાં પવિત્રતા ક્યાંથી હોય? શુચિ, પવિત્રતા. પણ આ તો અશુચિ છે, આંતર બાહ્ય. અંદરે અશુચિ છે. આ હિંસાથી બધી વૃત્તિઓ નેગેટિવ વૃત્તિ છે, એટલે એ પણ અશાંત છે, અશુચિ છે. અને જેનું ચિત્ત અશાંત હોય એની બહાર અભિવ્યક્તિ પણ અશુચિ જ હોય, હે ને? બહાર બધું અસ્તવ્યસ્ત દેખાય ત્યારે સમજો કે ચિત્ત અસ્તવ્યસ્ત છે. કોઈના ઘરમાં રોજ ઝઘડા કંકાસ થતા હોય તો એના ઘરમાં કોઈ વસ્તુમાં શુચિ ન દેખાય, પવિત્રતા. એટલે કે વસ્ત્ર, શરીરથી લઈ ઘરની ચીજ વસ્તુ સુધી બધી જ અશુચિમાં આવી જશે. એટલે કે ચિત્ત અશુચિ છે. હમણાં જોયું, આ બધી અશુચિ ચિત્તમાં છે તો બાહ્ય પણ અશુચિ રહેશે, અંતર અશુચિ. અને એવો રાજસ કરતા ભગવાને અહીંયા 5 લક્ષણ વાળો બતાવ્યો. હવે આગળ બતાવશે કે હવે આ વ્યક્તિને ભગવાન એને ફળની ઈચ્છા રાખી હતી અને એના માટે આ બધું એના ચિત્તમાં આવી ગયું, એને કે ફલ કામના પૂરી કરવા લોભ, હિંસા, અશુચિ આ બધું આવી ગયું. હવે જ્યારે ફળ મળે ત્યારે એ વ્યક્તિ કેવો હશે? સિદ્ધ્યો નિર્વિકાર રહી શકે? ન રહી શકે. ભગવાન કે ફૂટબોલની જેમ એ કૂદકા મારશે, એને કોઈ વાર ઊંચો ઉછળે ને કોઈ વાર પડે. ફૂટબોલને જોવાનો હર્ષ શોકાન્વિત કરતા. એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.